અમારા જળ જમીન અને જંગલના પ્રશ્નો ઉઠાવવાવાળો એક જ વ્યક્તિ હતો, પણ એને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ શબ્દો છે આદિવાસી સમાજના લોકોના. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ આ આજુબાજુના વિસ્તારમાં જ્યારે પણ આદિવાસી સમાજના લોકોની જમીનનો પ્રશ્ન આવ્યો છે, આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવાની વાત આવી, ત્યારે ચેતર વસાવા હંમેશા આ લોકોના જળ જમીન અને જંગલ માટે ઊભા રહ્યા છે, અવાજ ઉઠાવ્યો છે. અને હવે ચેતર વસાવાને જ્યારે જેલમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે ચેતર વસાવાના સમર્થનમાં પણ આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા છે. અને હવે આ લોકો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. મસીહા અને આદિવાસીઓના લોકલાડીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સાહેબ, જેઓને 2023માં જે ગુનો થયેલો હતો એ ઉપજાવી કરીને ગુનો બનાવેલો હતો, એની સજાના ભાગરૂપે નામદાર કોર્ટ રાજપીપળાએ ઉપરા છાપરી કેસ ચલાવીને એમને 7 વર્ષની જે સખતમાં સખત કેદની સજા ફટકારી છે, એ તદ્દન ગેરવાજબી છે. એ વસ્તુ ભાજપ પ્રેરિત હતું. જે દિવસે સાહેબને સજા થાય છે એ દિવસે નર્મદા, વડોદરા અને ભરૂચની ત્યાંની પોલીસ એડવાન્સમાં સાહેબ જેવા કોર્ટમાં હાજર થાય છે, એના પહેલા તો દરેક નાકા ઉપર પોલીસ એડવાન્સમાં તે ગોઠવાઈ ગયેલી હતી. એનો મતલબ એ સાબિત થાય છે કે ભાજપને ખબર હતી કે આ દિવસે ચૈત્ર વસાવા સાહેબની જેલ થવાની છે. એમને ખબર પડી ગઈ, એટલા માટે જ એ લોકો ત્યાં એમને બંદોબસ્ત ગોઠવી નાખેલો હતો. ભાજપના પ્રમુખ વિશ્વકર્માજી તે દિવસે દેડિયાપાડામાં શાળા પ્રવેશોત્સવનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામનો એમનો શેડ્યુલ એવો હતો કે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી. પણ જેવું જ ચૈત્ર વસાવાને જેલનો હુકમ થાય છે, એ જ વખતે વિશ્વકર્મા અહીંયાથી ઊભી પૂછડીએ ભાગી જાય છે. ભાઈ કમ ભાગો છો? આદિવાસીને એક બાજુ તમારે સજા કરાવી છે અને બીજી બાજુ તમારે તમારો પ્રોગ્રામ છોડીને ભાગી જવું છે. એ વસ્તુ બિલકુલ વ્યાજબી વાત નથી. અમે તમને ચેલેન્જ ફેંકીએ છીએ કે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ડીજી સાહેબને અમારી એક વિનંતી છે કે તમારે જે લોકોને 10-10 વર્ષ, 12-12 વર્ષ, 15-15 વર્ષ સુધીના જે રેપના અને બળાત્કારના કેસો ચાલ્યા છે, એ લોકોને અત્યાર સુધીમાં કેસ ફાઇલ થયો નથી. ચૈતર સાહેબ તો માન 3 વર્ષ થાય છે, તો એ કેટલું ગેરવ્યાજબી છે. અને રાજપીપળા જે પીઆઈ છે, એમને પીઆઈ ની ડ્યુટી કેટલી હોય કે ઓનલી ફોર 3 વર્ષ હોતી હોય છે, પણ એને 3 વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. આ બે વસ્તુ માટે અમે આરટીઆઈ કરીને માહિતી માંગવાની છે. જો તેમ કરીને એ લોકો આનો અમને ઉકેલ નહીં આપે તો આવનાર દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. એના માટે જવાબદાર ભાજપ સરકાર છે. હું નાનુભાઈ ભીલ, સંખેડા વિધાનસભા પ્રભારી. અત્યારે તો આભાર આપણા યુવાનો, વડીલો, બહેનો આ બધાનો હું આભાર માનીશ. કારણ કે આપણો એક ક્રાંતિકારી યોદ્ધા જે એમને ખોટી રીતે ફસાવીને ખોટા પુરાવા ઊભા કરીને અત્યારે જે 7 વર્ષની જે સજા મનસ્વી રીતે જે અત્યારે જે ફરવાઈ ગઈ છે, એના સમર્થનમાં આજે અમે નસવાડી વિધાનસભાના તમામ કાર્યકરો, તમામ આદિવાસીઓ અમે ભેગા થઈને આજે ચેતરભાઈને સમર્થન આપીએ છીએ. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે ગરીબ અને આદિવાસી જ્યારે એક બને અને સંગઠિત બને, ત્યારે સરકાર જો હેરાન પરેશાન કરતી હોય અને અમારા લોકોની સામે આંખ સાથે આંખ મિલાવવાની એમનામાં તાકાત નથી, એટલે ખોટા પુરાવા ઊભા કરીને અમારા આવા ક્રાંતિકારી યોદ્ધાઓને જે અત્યારે જેલના હવાલે કરે છે. ચેતરભાઈ શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, 15 પેપરો ફૂટી ગયા, જે યુવાનોને નસીબ ફૂટી ગયું, એના માટે જે લડત કરી છે, શિષ્યવૃત્તિની જે લડત કરી છે, જળ જમીન અને જંગલની જે લડાઈ લડી રહ્યા છે, અત્યાર સુધી કોઈ લડતા નથી. અત્યારે આપણા જે ચેતરભાઈ જે લડે છે અને અત્યારે સરકાર ખોટા પુરાવા જે ઊભા કરીને અત્યારે આપણા ચેતરભાઈને જે અત્યારે ખોટી રીતે જે ફસાવ્યા છે, એના સમર્થનમાં અમે બધા ઊભા છે. એક ચેતરભાઈ નહીં, આપણે લાખો ચેતરભાઈ આપણે તૈયાર થાવ. કારણ કે જો આપણે એક નહીં બનીએ તો આ સરકાર આપણને જીવવા નહીં દે અને જે જંગલોમાં આપણે જે રહીએ છીએ, જંગલોમાં પણ આપણને તગડી મૂકશે. સંખેડા વિધાનસભામાં જે અત્યારે જે આ પડઘો જે પડ્યો છે, છેક દિલ્હી સુધી પડવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લા સંગઠન મંત્રી એડવોકેટ રંજનભાઈ તડવી આજે નસવાડી તાલુકાની અંદર માન્ય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબને જે ભાજપ દ્વારા થોડા
ષડયંત્ર કરીને જેલમાં પૂરી દેવામાં આવેલા છે. ચૈતરભાઈના ન્યાય માટે એના સમર્થનમાં સપોર્ટ આયોજન આવ્યું હતું. ત્યારે સંખેડા વિધાનસભાની અંદર આવતા તમામ ગામના લોકો આજે નસવાડીમાં ઉમટી પડેલા છે. ચૈતરભાઈને ભાજપ ખોટા કેસો કરીને ભાજપની અંદર લઈ જવા માટે કાવા દાવા કરી રહેલા છે. ત્યારે ભાજપની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને 30 વર્ષથી ચલાવી રહેલી છે એમને હું કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજનો દીકરો છે. એ શોષિતો પીડિતો ઓબીસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, એસસી સમાજ હોય, તમામ લોકોના અધિકાર માટે લડે છે. ચૈતરભાઈ આદિવાસી સમાજના હક અધિકારની વાત કરે છે. આ બંધારણનો અવાજ છે, એ અવાજ ક્યારે કોઈ દબાવી ના શકે. આ દેશમાં બંધારણથી ચાલતો આ દેશ છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અંદર રહેલા લોકો કોઈ મા બેન દીકરીઓના રેપ કરે છે, બળાત્કાર કરે છે, મારી નાખવામાં આવે છે અને કોઈ ખોટા ધંધા કરે છે, એને ભાજપમાં લઈ જાય એટલે એકદમ ચોખ્ખો કરી નાખે છે. અને જે સામે વિપક્ષમાં હોય છે તેનો અવાજ દબાવવાનો અને એમને યાતના આપવામાં આવે છે. ત્યારે આજે ચૈતરભાઈને આખા પરિવારને સાથે 17 થી 18 દિવસનું એક નાનું બાળક છે, એને પણ એ લોકો તૈયાર નથી કરતા. ત્યારે આવનાર સમયમાં ચોક્કસપણે આ ગુજરાતની જનતા એમને જવાબ આપવાની છે. પૂરી ઉમરગામથી અંબાજી સુધી તમે લખી રાખજો, આવનાર 2027માં ભાજપના ટુકડા સાફ કરી નાખનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ આદિવાસી સમાજનો દીકરો છે. ગોરા અંગ્રેજો સામે પણ બિરસા મુંડા લડ્યા હતા. તમે આદિવાસી સમાજનો ઇતિહાસ તમે જોઈ લેજો. માત્ર 25 વર્ષની ઉંમરે બિરસા મુંડા શહીદ થયા હતા. ચૈતરભાઈ માટે આવનાર સમયમાં અમારા હક અધિકાર માટે લડે છે. આવનાર સમયમાં આ આદિવાસી સમાજ ચૈતરભાઈ માટે અમારું ધડ પણ ધરી દેવા તૈયાર છે. આવનાર સમયમાં હજારો ચૈતરભાઈ આ ગુજરાતની અંદર ગાંધીનગર સુધી કૂચ કરવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ બંધારણનો અવાજ છે, અમારો બંધારણનો અવાજ બહાર નીકળવો જોઈએ. ન્યાય જોઈએ અમને ચૈતરભાઈ માટે. નહીં તો આવનાર સમયમાં અમે ચૈતરભાઈ માટે અમે રોડ રસ્તા પર ઉતરીશું. રસિકભાઈ બેલ, યુવા પ્રભારી, સંખેડા વિધાનસભા. ખાસ કરી અને અહીંયા વાત એ જ આવી રહી છે કે જેવી રીતે ચેતર વસાવા આદિવાસી સમાજના અવાજો ઊભા કરી રહ્યા હતા, આદિવાસી સમાજને લઈને તંત્રની સામે પડતા પણ વિચારતા નહોતા. ચેતર વસાવા જેલમાં ગયા છે અને જો ચેતર વસાવાને પૂરી 7 વર્ષની સજા ભોગવવી પડી તો પછી આદિવાસી સમાજમાં હવે સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે એમના અવાજ કોણ ઉઠાવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.